વડોદરા શહેરના વારસિયા રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલી ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન માતા અને પુત્ર ચલાવતા હતા. દુકાનની ઉપર તેઓને પોતાનું મકાન બનાવ્યું હતું, જે મકાનમાં 60 વર્ષીય કમલારાની અરોરા અને પુત્ર હિમાંશુ અરોરા રહેતા હતા. પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો રિપેરિંગનું કામ કરતો. 10 માર્ચને રવિવારના રોજ માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના સળિયા વડે માતાના માથામાં હિંસક હુમલો કર્યો હતો. ત્યારબાદ માથું દિવાલમાં ભટકાવીને માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પુત્ર માતાની લાશ પર બેસી રહ્યો હતો, જેની જાણ વારસિયા પોલીસને થતાં ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પુત્રને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો. તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેને જણાવ્યું કે મેં મારી માતાને મુક્તિ આપી છે. ઉપરાંત વારંવાર માતા સાથે થતી કચકચ અને ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું, જેથી તેના જવાબદાર પણ માતાને ગણાવતો હતો. જેથી માતા જાણી જોઈને તેનું લગ્ન નહીં કરાવતા હોવાની આશંકા સાથે જનેતાના માથામાં સળિયાનું ઘા મારીને બાદમાં ક્રૂર રીતે ફરી માથું દિવાલમાં ભટકાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ પીએમ થયા બાદ લાશનો કબજો મુંબઈથી આવેલી પુત્રીને અંતિમ ક્રિયા સહિતની વિધિ માટે સોંપવામાં આવ્યો છે.